કેમ છો મારા મિત્રો? સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। વિડીયોમાં જોડાયેલા નવા દર્શકો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને જૂના દર્શકો વિડીયોને લાઇક કરી દો। તો ચાલો જોઈએ આજના તાજા અને સૌથી મોટા સમાચાર। ગુજરાત માથે એક સાથે 5 સિસ્ટમ સક્રિય। ગુજરાતમાં એક સાથે 5 હવામાન સિસ્ટમ સક્રિય થતા આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે। રાજ્યમાં લો પ્રેશર, મોન્સૂન ટ્રફ, શિયર ઝોન અને 2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે। આ તમામ સિસ્ટમની અસરથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી લઈને ભારે વરસાદની સ્થિતિ જોવા મળી શકે છે। આગામી દિવસોમાં હવામાનમાં વધુ પલટો આવવાની શક્યતા હોવાથી લોકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે। રાજ્યના 119 તાલુકાઓમાં મેઘમહેર। હવામાન વિભાગની આગાહીઓ વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 119 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે। મહીસાગરના કોઠંબા પંથકમાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે નિઝર તાલુકામાં 3.5 ઇંચ તેમજ અન્ય 10 તાલુકાઓમાં 2 થી 2.5 ઇંચ અને 25 તાલુકાઓમાં 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। બીજી બાજુ હવામાન વિભાગે આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી કરી છે। સરદાર સરોવર ડેમ 83% વધુ ભરાયો। ગુજરાત રાજ્યની જીવાદોરી સમાન ગણાતા સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો થયો છે। રાજ્યમાં અને ઉપરવાસમાં ભારે વરસાદ થતા ડેમમાં 35,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। પાણીની નવી આવક બાદ હાલ ડેમની જળ સપાટી 133 મીટર થઈ છે, જ્યારે ડેમની મહત્તમ સપાટી 138 મીટર છે। ડેમમાં પાણીની સારી આવક થતા ખેડૂતોને વાવણી માટે પૂરતું પાણી મળી રહેશે। 2 દિવસ ભારે વરસાદની આગાહી। હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે। આગાહી મુજબ આજે 5 જિલ્લામાં ભારે વરસાદની શક્યતા સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે આવતીકાલે અમદાવાદ સહિત 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। વરસાદ દરમિયાન લોકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે। અંતરિક્ષમાંથી દેખાયો 5000 કિમીનો વાદળોનો પટ્ટો। સેટેલાઇટ તસવીરોમાં પાકિસ્તાનથી ભારત થઈને ચીન સુધી ફેલાયેલો અંદાજે 5000 કિલોમીટર લાંબો વિશાળ વાદળોનો પટ્ટો જોવા મળ્યો છે। હવામાન વૈજ્ઞાનિકો તેને મોન્સૂન કન્વેયર બેલ્ટ તરીકે ઓળખાવી રહ્યા છે। આ સિસ્ટમને કારણે દક્ષિણ એશિયાના અનેક વિસ્તારોમાં ફરી ભારે વરસાદ, ગાજવીજ અને તેજ પવનની સ્થિતિ સર્જાવાની શક્યતા છે। અંતરિક્ષમાંથી મળેલા આ સંકેતો બાદ આગામી દિવસોમાં મોન્સૂન વધુ સક્રિય થશે। સ્વચ્છતા નહીં હોય તો નવી ગ્રાન્ટ નહીં આપું। શહેરોમાં સ્વચ્છતા અને રોડ રસ્તાની સ્થિતિને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને કડક સૂચના આપી છે। તેમણે સ્પષ્ટ કહ્યું કે શહેરોમાં સ્વચ્છતા જળવાઈ રહેવી જરૂરી છે અને પ્રજાના નાણાંનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ। સીએમએ ચેતવણી આપી કે સ્વચ્છતા નહીં હોય તો નવી ગ્રાન્ટ નહીં આપું। તેમણે ડામના બદલે આરસીસી રોડ બનાવવા પર ભાર મૂક્યો અને રોડની ગુણવત્તા, ગેરંટી તથા જવાબદારી નક્કી કરવા સૂચના આપી। એફસીઆરએ બિલ જેપીસીને મોકલાયું। એફસીઆરએ સંયુક્ત સંસદીય સમિતિ જેપીસીને મોકલવામાં આવ્યું છે। સમિતિ શિયાળુ સત્રના પ્રથમ અઠવાડિયામાં પોતાનો અહેવાલ રજૂ કરશે। કોંગ્રેસે આ બિલ લઘુમતીઓને નિશાન બનાવતું હોવાનો આક્ષેપ કર્યો છે। એફસીઆરએ બિલની તપાસ માટે રચાયેલી જેપીસીમાં કુલ 31 સભ્યો હશે। તેમાં લોકસભાના 21 અને રાજ્યસભાના 10 સભ્યોનો સમાવેશ થશે। સમિતિ બિલની વિવિધ જોગવાઈઓનું વિસ્તૃત અધ્યયન કરીને સરકાર અને સંસદ સમક્ષ પોતાનો અહેવાલ રજૂ કરશે। બાંગ્લાદેશમાં દોડશે મેડ ઇન ઇન્ડિયા ટ્રેન। પંજાબના કપૂરથલા સ્થિત રેલ કોચ ફેક્ટરી આરસીએફથી બાંગ્લાદેશ રેલવે માટે 20 એલએચબી કોચવાળી પ્રથમ રેક તૈયાર છે। બાંગ્લાદેશ રેલવે માટે તૈયાર કરાયેલ આ પ્રથમ રેકમાં 3 એસી સ્લીપર કોચ, 3 એસી ચેરકાર, 12 નોન એસી ચેરકાર અને 2 પાવર કોચ સામેલ છે। આરસીએફ અને બાંગ્લાદેશ વચ્ચેના સહયોગની શરૂઆત 2015-16માં થઈ હતી, જે સફળ ભાગીદારી બાદ બાંગ્લાદેશ રેલવેએ ફરી એકવાર આરસીએફ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે। એસઓજીના દરોડામાં 19 કિલો પનીર ઝડપાયું। અમરેલીના લાઠીમાં શંકાસ્પદ એનાલોગ પનીર સામે એસઓજીએ કાર્યવાહી કરી છે। લાઠીની ચામુંડા ડેરી ફાર્મ અને કેક શોપમાં અમરેલી એસઓજી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। ફૂડ એન્ડ સેફ્ટી ઓફિસરને સાથે રાખીને કરાયેલી કાર્યવાહીમાં બંને સ્થળેથી કુલ 19 કિલો શંકાસ્પદ એનાલોગ પનીરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। ગુજરાત સરકારના પ્રતિબંધિત આદેશના અમલ વચ્ચે ભેળસેળ સામે એસઓજીની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે।
અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન ભાગ છે અને રહેશે. અરુણાચલ પ્રદેશમાં 27 સ્થળોના સત્તાવાર નામ નક્કી કરવાના ભારતના નિર્ણય સામે ચીને વાંધો ઉઠાવ્યો છે. ચીનના વિરોધને ભારતે સ્પષ્ટ શબ્દોમાં ફગાવી દીધો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે મંગળવારે જણાવ્યું કે અરુણાચલ પ્રદેશ ભારતનો અવિભાજ્ય અને અભિન્ન ભાગ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ હકીકત સ્વયં સ્પષ્ટ છે અને તેને કોઈપણ રીતે બદલી શકાય નહીં. વંદે માતરમની રચનાના 150 વર્ષ પૂર્ણ થયા. ભારતના રાષ્ટ્રીય ગીત વંદે માતરમની રચનાના 150 વર્ષ પૂર્ણ થયા છે. સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આ ગીતે દેશભક્તિની ભાવનાને પ્રબળ બનાવી લાખો ભારતીયોમાં રાષ્ટ્રપ્રેમ અને એકતાનો સંચાર કર્યો હતો. વંદે માતરમ માત્ર એક ગીત નહીં પરંતુ ભારતની માતૃભૂમિ પ્રત્યેના અખૂટ પ્રેમ, સમર્પણ અને રાષ્ટ્રીય ચેતનાનું અમર પ્રતીક છે. સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે આ ગીત પ્રેરણાનું શક્તિશાળી માધ્યમ બન્યું હતું. હિમાચલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો. હિમાચલ પ્રદેશમાં મંગળવાર મોડી રાત્રે પેટ્રોલ અને હાઈ સ્પીડ ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલ પર 60 પૈસા પ્રતિ લીટર અનાજ અને વિધવા સેસ લાદ્યો છે. જણાવીએ કે આ સેસ 11 ઓગસ્ટના મોડી રાતથી લાગુ થઈ ગયો છે. હિમાચલ પ્રદેશમાં પેટ્રોલનો નવો ભાવ 102.50 રૂપિયા પ્રતિ લીટર છે. એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય. ગુજરાતમાં એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતા ઉત્તર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે. હવામાન વિભાગના મુજબ 13 ઓગસ્ટ સુધી મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની શક્યતા છે. સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠામાં ભારે વરસાદ પડી શકે છે. પાટણ અને હારીજના વિસ્તારોમાં મધ્યમ વરસાદની શક્યતા છે. સિંગ તેલમાં 45 રૂપિયાનો ભાવ વધારો. સાતમ આઠમના તહેવારો નજીક આવતા ગુજરાતમાં ખાદ્યતેલના ભાવમાં અચાનક વધારો થયો છે. સિંગ તેલના એક ડબ્બામાં એક જ દિવસમાં 45 રૂપિયાનો વધારો થતા ભાવ 2945 પર પહોંચ્યો છે. કપાસિયા અને સરસવ તેલમાં 30 રૂપિયા, નારિયેળ તેલમાં 50 રૂપિયા, કોર્ન ઓઇલમાં 20 રૂપિયા, જ્યારે પામોલિન અને સૂર્યમુખી તેલમાં 10 રૂપિયાનો વધારો થયો છે. ભાવ વધારાથી તહેવાર ટાણે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો પર આર્થિક ભાર વધ્યો છે. અંબાલાલ પટેલની ભારે આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી 24 કલાક વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને મહીસાગરમાં ભારે વરસાદની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં જળભરાવ થઈ શકે છે. સુરત અને નવસારીના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી છે. 13 ઓગસ્ટ બાદ વરસાદનું જોર ઘટી શકે છે. જો કે 17 થી 19 ઓગસ્ટ દરમિયાન ફરી વરસાદી ઝાપટા પડી શકે છે. 23 થી 28 ઓગસ્ટ દરમિયાન પણ વરસાદની શક્યતા છે. રક્ષા મંત્રાલયનો ઐતિહાસિક નિર્ણય. દેશ આ વર્ષે 80મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યો છે, ત્યારે સમારોહની તૈયારીઓ તેજ બની છે. રક્ષા મંત્રાલયે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું છે કે આ વખતે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પહેલીવાર રાષ્ટ્રગીત વંદે માતરમનું ગાન કરવામાં આવશે. 15 ઓગસ્ટના મુખ્ય કાર્યક્રમમાં આ ખાસ આયોજન કરવામાં આવશે. ચટ્ટોપાધ્યાયની રચના વંદે માતરમ સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન રાષ્ટ્રીય ચેતના અને દેશભક્તિનું પ્રતીક બની હતી. મહીસાગરનું સુવા ગામ સંપર્ક વિહોણું. મહીસાગર જિલ્લામાં ભારે વરસાદને પગલે નદીઓ નાળામાં નવા નીરની આવક થઈ છે. લુણાવાડાના સુવા ગામે કોતર ઓવરફ્લો થતા માર્ગો પર પાણી ફરી વળ્યું છે. નાયક ફળિયામાં પાણી ઘૂસતા અંદાજે 8 મકાનો અસરગ્રસ્ત થયા હતા. ફાયર અને વહીવટી ટીમે 25 થી 30 લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે. આયુર્વેદિક વૈદ્ય પાસે આવેલા આશરે 100 લોકો પણ ગામમાં ફસાયા છે, જો કે તમામ સુરક્ષિત છે. અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી. અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસોમાં મેઘમહેરની આગાહી કરી છે. તેમના અનુમાન મુજબ 13 ઓગસ્ટ સુધી મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર સહિત ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. અમદાવાદ, ગાંધીનગર તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદી ઝાપટાની શક્યતા છે. આગામી 17 થી 19 ઓગસ્ટ અને 22 થી 28 ઓગસ્ટ દરમિયાન હવામાનમાં પલટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. શુદ્ધ પેટ્રોલ તમારા બાપના ઘરેથી આવશે. બીજેપી સાંસદ જનાર્દન મિશ્રાએ ઇથેનોલ મિશ્રણ પેટ્રોલનો વિરોધ કરનારાઓ પર નિશાન સાધ્યું. ત્રિવા એરપોર્ટના એક કાર્યક્રમ દરમિયાન તેમને કહ્યું કે આંદોલન ચાલી રહ્યું છે કે ઇથેનોલ નહીં ચાલે, શુદ્ધ પેટ્રોલ ચાલશે, પણ શુદ્ધ પેટ્રોલ નથી તો ક્યાંથી આવશે. વિરોધ કરનારાઓ પર પ્રહારો કરતા કહ્યું કે શુદ્ધ પેટ્રોલ નથી તો તમારા બાપના ઘરેથી આવશે. આ કાર્યક્રમમાં ડીવાયસીએમ રાજેન્દ્ર શુક્લા સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા.
39 ચેમ્પિયન્સે પીએમ મોદી સાથે બનાવી રીલ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કોમનવેલ્થ ગેમ્સ 2026માં મેડલ જીતનાર ભારતીય ખેલાડીઓ સાથે મુલાકાત કરી. તેમણે ખેલાડીઓ સાથેની 32 સેકન્ડની રીલ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. રીલમાં ગોલ્ડ મેડલ વિજેતા બોક્સર સાક્ષી ચૌધરી સહિત અન્ય ખેલાડીઓ સાથે પીએમ મોદી જોવા મળ્યા. આ દરમિયાન તેમણે જો ખેલેગા વહી ખિલેગાનો સંદેશ આપ્યો હતો.